તો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પીએમજેમાં આરોગ્ય વિભાગની એસઓપીને મળશે આખરી મંજૂરી। કેન્સર નિયોનેટલ જોઇન્ટ રિપ્લેસમેન્ટ મામલે એસઓપી જાહેર થશે। પીએમજેમાં પોલીસે જાહેર થયેલા કૌભાંડ મામલે પણ સમીક્ષા થશે। રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પર સમીક્ષા થશે। તો બજેટ સંદર્ભે ચાલી રહેલી વિભાગવાર બેઠકો મામલે પણ સમીક્ષા કરવામાં આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે બેઠકમાં ચર્ચાઓ થશે। તો આજની કેબિનેટની બેઠક કે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને ચર્ચાઓ થશે। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આજની કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વની છે કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે તેને લઈને આજે સમીક્ષા બેઠક થશે। જી ચોક્કસ એવું કહી શકાય કે આજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર કેબિનેટ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે જે પ્રકારે ખાતી હોસ્પિટલનો આખો સમગ્ર ઘટનાક્રમ થયો અને ત્યાર પછી રાજ્ય સરકારે પીએમજેવાય માટે એક એસઓપી બનાવવાનો જે નિર્ણય કર્યો હતો, એસઓપી સંપૂર્ણ બની ચૂકી છે। આજે કેબિનેટમાં એની ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બધી સત્તાવાર જાહેરાત એસઓપી પીએમજેવાય માટે જાહેર કરવામાં આવશે। એ પ્રકારની એક શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો ટેકાના ભાવે જે ખરીદી વિવિધ જણસની થઈ રહી છે, ખાસ કરીને મગફળીની ખરીદીના પરિપ્રેક્ષમાં કેન્દ્રો ઓછા પડતા હોય અને ધીમી ખરીદી હોય એ પ્રકારની એક ફરિયાદ ઉઠી છે, ત્યારે તેની પણ ચર્ચા વિચારણા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવી શકે છે। પણ મહત્તમ રીતે જોવા જઈએ તો જે પ્રકારે વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે અને બજેટ સત્રમાં નાણાં વિભાગે મોટાભાગના વિભાગો સાથેની બેઠકો કરી લીધી છે, ત્યારે વિવિધ બજેટની જોગવાઈઓ અને નવી જોગવાઈઓ ઉમેરવાના પરિપ્રેક્ષમાં પણ આજની બેઠકમાં ચર્ચા વિચારણા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો આજની બેઠકમાં પીએમજેની જે એસઓપી છે તેના અંગે ચર્ચાઓ કરવામાં આવશે, જાહેર કરવામાં આવશે। શું બદલાયું છે, શું નવું એડ થયું છે તે પણ જોવામાં આવશે।